થિયરી 31 ડિઝાઇન મેનુ MS પાવરપોઈન્ટ પેજ સેટઅપ સ્લાઇડની સાઇઝ સેટ કરવા માટે સ્લાઇડ ઓરિએન્ટેશન સ્લાઇડને ઊભી એટલે કે પોર્ટ્રેટ કે આડી એટલે કે લેન્ડસ્કેપ કરવા માટે થીમ્સ સ્લાઇડમાં તૈયાર થીમ લેવા માટે કલર્સ કરંટ થીમમાં કલર બદલવા માટે ફોન્ટ્સ કરંટ થીમમાં ફોન્ટ બદલવા માટે ઇફેક્ટ્સ કરંટ થીમમાં ઇફેક્ટ્સ બદલવા માટે બેકગ્રાઉન્ડ સ્ટાઇલ્સ સ્લાઇડના બેકગ્રાઉન્ડમાં અલગ અલગ સ્ટાઇલ આપવા માટે હાઇડ બેકગ્રાઉન્ડ ગ્રાફિક્સ બેકગ્રાઉન્ડ ગ્રાફિક્સને સંતાડવા માટે ત્યાર પછી ટ્રાન્ઝિશન મેનુ જેમાં પ્રિવ્યૂ સ્લાઇડમાં આપેલ ટ્રાન્ઝિશનનો પ્રિવ્યૂ જોવા માટે ટ્રાન્ઝિશન ટુ ધીસ સ્લાઇડ કરંટ સ્લાઇડમાં તૈયાર ટ્રાન્ઝિશન ઉમેરવા માટે ઇફેક્ટ ઓપ્શન્સ આપેલ ટ્રાન્ઝિશનમાં સામાન્ય બદલાવ કરવા માટે સાઉન્ડ ટ્રાન્ઝિશન રન થતી વખતે અવાજ ઉમેરવા માટે ડ્યુરેશન આપેલ ટ્રાન્ઝિશન રન થવાના સમયમાં ફેરફાર કરવા માટે એપ્લાય ટુ ઓલ આપેલ ટ્રાન્ઝિશન બધી સ્લાઇડમાં સેટ કરવા માટે એડવાન્સ સ્લાઇડ સ્લાઇડનો પ્રિવ્યૂ સેટ કરવા માટે જેમાં બે ઓપ્શન માઉસ ક્લિક અને અમુક સમય પછી બીજી સ્લાઇડ આવશે ત્યાર પછી એનિમેશન મેનુ જેમાં પ્રિવ્યૂ સ્લાઇડમાં આપેલ એનિમેશનનો પ્રિવ્યૂ જોઈ શકાય છે એનિમેશન સિલેક્ટ કરેલ ઓબ્જેક્ટમાં કોઈ એનિમેશન ઉમેરવા માટે એડ એનિમેશન એક ઓબ્જેક્ટમાં બીજું એનિમેશન ઉમેરવા માટે એનિમેશન પેન સ્લાઇડમાં આપેલ દરેક એનિમેશનનું લિસ્ટ જોવા માટે ટ્રિગર એનિમેશન શરૂ થવા માટે કોઈ કન્ડિશન સેટ કરવા માટે એનિમેશન પેઇન્ટર ઓબ્જેક્ટના ફક્ત એનિમેશનને કોપી કરવા માટે સ્ટાર્ટ એનિમેશન સ્ટાર્ટ કરવા ઓન ક્લિક વિથ પ્રીવિયસ આફ્ટર પ્રીવિયસ પૈકી સિલેક્ટ કરવા માટે ડ્યુરેશન એનિમેશનનો સમયગાળો સેટ કરવા ડિલે એનિમેશન કેટલા સમય પછી શરૂ થાય તે સમય સેટ કરવા રીઓર્ડર એનિમેશન એનિમેશનના ક્રમને ઉપર નીચે ફેરફાર કરી એનિમેશનને યોગ્ય ક્રમમાં ગોઠવવા થિયરી 32 સ્લાઇડ શો મેનુ MS પાવરપોઈન્ટ ફ્રોમ બિગિનિંગ સૌથી પહેલી સ્લાઇડથી સ્લાઇડ શો શરૂ કરવા માટે ફ્રોમ કરંટ સ્લાઇડથી સ્લાઇડ શો શરૂ કરવા માટે બ્રોડકાસ્ટ સ્લાઇડ શો રિમોટ વ્યુઅર તેમના વેબ બ્રાઉઝરમાં સ્લાઇડ શો જોઈ શકે તે માટે કસ્ટમ સ્લાઇડ શો અમુક નિશ્ચિત સ્લાઇડો દ્વારા સ્લાઇડ શો કરવા માટે સેટઅપ સ્લાઇડ શોના એડવાન્સ ઓપ્શનમાં સેટિંગ માટે હાઇડ સ્લાઇડ પ્રેઝન્ટેશનમાં સ્લાઇડને સંતાડવા માટે રિહર્સ ટાઈમિંગ દરેક સ્લાઇડમાં રહેલ ઓબ્જેક્ટને ટાઈમિંગ મુજબ સેટ કરવા માટે રેકોર્ડ સ્લાઇડ શોમાં અવાજ રેકોર્ડિંગ માટે રિઝોલ્યુશન સ્લાઇડ શો માટે રિઝોલ્યુશન સેટ કરી શકાય છે શો ઓન એકથી વધારે મોનિટર પર સ્લાઇડ શો દર્શાવવા માટે યુઝ પ્રેઝન્ટર વ્યૂ ફૂલ સ્ક્રીન સ્લાઇડ શો દર્શાવવા માટે આગળ જોઈએ રિવ્યુ મેનુ સ્પેલિંગ સ્લાઇડમાં સ્પેલિંગ ચેક કરવા તેમજ સુધારવા માટે રિસર્ચ આપેલ શબ્દને રેફરન્સ મટીરિયલની જેમ ડિક્શનરીમાં શોધે છે થ્રેશર્સ આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધવા માટે ટ્રાન્સલેટ શબ્દ કે પેરેગ્રાફને બીજી ભાષામાં ફેરવવા માટે લેંગ્વેજ સિલેક્ટ કરેલ ટેક્સ્ટને પ્રૂફ કરવા માટે પ્રૂફિંગ લેંગ્વેજ સેટ કરવા માટે શો માર્કઅપ કોમેન્ટ્સને ઓન કે ઓફ કરવા માટે ન્યૂ કોમેન્ટ અથવા એડિટ કોમેન્ટ
સિલેક્ટ કરેલ ભાગ પર નવી કોમેન્ટ આપવા માટે અથવા સિલેક્ટ કરેલ કોમેન્ટમાં સુધારા કરવા માટે. કમ્પેર, પ્રેઝન્ટેશનને કમ્પેર કરી મર્જ કરવા માટે. એક્સેપ્ટ, પ્રેઝન્ટેશનમાં કરેલ ચેન્જીસને સ્વીકારવા માટે. રિજેક્ટ, પ્રેઝન્ટેશનમાં કરેલ ચેન્જીસને રદ કરવા માટે. પ્રીવિયસ અને નેક્સ્ટ, સુધારામાં આગળ પાછળ જવા માટે. એન્ડ રિવ્યુ, પ્રેઝન્ટેશનમાં કરેલ ચેન્જીસ સ્વીકાર કે અસ્વીકાર કરી રિવ્યુ બંધ કરવા માટે. આ સિવાય વ્યૂ મેનુ, જેમાં નોર્મલ, પ્રેઝન્ટેશનને નોર્મલ વ્યૂમાં જોવા માટે. સ્લાઇડ સોર્ટર, બધી સ્લાઇડને નાની કરી એક સાથે જોઈ શકાય છે તેમજ ટ્રાન્ઝિશન ઇફેક્ટ આપી શકાય છે. નોટ્સ પેજ, સ્લાઇડની નીચે નોટ્સ મૂકવા માટે. રીડિંગ વ્યૂ, સ્લાઇડ શોને ફૂલ સ્ક્રીનમાં જોવા માટે. સ્લાઇડ માસ્ટર, માસ્ટર સ્લાઇડની ડિઝાઇન અને લેઆઉટ ચેન્જ કરવા માટે. હેન્ડઆઉટ માસ્ટર, એક જ પેજમાં એકથી વધારે સ્લાઇડની પ્રિન્ટ લેવા માટે. નોટ્સ માસ્ટર, નોટ્સ માસ્ટર વ્યૂને જોવા માટે. શો, રૂલર, ગ્રીડ લાઇન્સ, ગાઇડ્સને ઓન અથવા ઓફ કરવા માટે. ઝૂમ, સ્ક્રીન પર દેખાતી સ્લાઇડને નાની મોટી કરવા માટે. કલર અથવા ગ્રે સ્કેલ, પ્રેઝન્ટેશનને ફૂલ કલરમાં જોવા માટે અથવા પ્રેઝન્ટેશનને ગ્રે સ્કેલ કલરમાં જોવા માટે. ન્યૂ વિન્ડો, કરંટ ડોક્યુમેન્ટની નવી વિન્ડો કરવા માટે જ્યાં અરેન્જ ઓલ, કાસ્કેડ, મૂવ સ્પ્લિટ ઓપ્શન હોય છે. મેક્રોઝ, શબ્દ કે વાક્ય માટે શોર્ટકટ કી આપવા. થિયરી 33, કોન્સેપ્ટ ઓફ ડીબીએમએસ એન્ડ આરડીબીએમએસ, ડીબીએમએસ અને આરડીબીએમએસ નો ખ્યાલ. જ્યાં ડીબીએમએસ અન્ય ટેબલ વચ્ચે સંબંધ હોતો નથી. આરડીબીએમએસ અન્ય ટેબલ સાથે સંબંધ હોય છે. ડીબીએમએસ મેટા ડેટા સાથે ફાઇલ તરીકે ડેટા સ્ટોર કરે છે. આરડીબીએમએસ ડેટા ટેબલમાં સાચવવામાં આવે છે. ડીબીએમએસ નોર્મલાઇઝેશન હાજર નથી. આરડીબીએમએસ નોર્મલાઇઝેશન હાજર હોય છે. ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર સપોર્ટ કરતું નથી. ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર સપોર્ટ કરે છે. ડેટા તત્વોને વ્યક્તિગત રીતે એક્સેસ કરી શકાય છે. બહુવિધ ડેટા તત્વો એક જ સમયે એક્સેસ કરી શકાય. વિતરિત ડેટાબેઝને સપોર્ટ કરતું નથી. વિતરિત ડેટાબેઝને સપોર્ટ કરે છે. ડેટા રિડન્ડન્સી અપેક્ષિત છે. ડેટા રિડન્ડન્સીને મંજૂરી આપતા નથી. રેકોર્ડ સ્ટોર કરવાની મર્યાદા છે. અનંત ડેટા સંગ્રહ કરી શકાય છે. એક જ સમયે એક જ વપરાશકર્તાને સપોર્ટ કરે છે. એક જ સમયે એકથી વધુ વપરાશકર્તાને સપોર્ટ કરે છે. ડેટાના નાના નાના જથ્થા સાથે વ્યવહાર કરે છે. મોટી માત્રામાં ડેટાને નિયંત્રિત કરે છે. ડેટા ફેરફાર તદ્દન જટિલ છે. ડેટા ફેરફાર સરળ છે. ટેબલ વચ્ચેનો સંબંધ ભૌતિક છે. ટેબલ વચ્ચેનો સંબંધ તાર્કિક છે. ડેટા અખંડિતતાને સપોર્ટ કરતું નથી. ડેટા અખંડિતતાને સપોર્ટ કરે છે. માળખાકીય સ્વતંત્રતાને સમર્થન આપતું નથી. માળખાકીય સ્વતંત્રતાને સમર્થન આપે છે. ડેટા રિડન્ડન્સી જોવા મળે છે. ડેટા રિડન્ડન્સી જોવા મળતી નથી. ડેટા સુરક્ષાને સમર્થન નથી. ડેટા સુરક્ષાને સમર્થન છે. 7 કરતાં ઓછા નિયમો અનુસરે છે. 8 કરતાં વધુ નિયમો અનુસરે છે. ડેટા મેનિપ્યુલેશનના સંદર્ભમાં સુરક્ષા લાગુ કરતું નથી. ACID મોડેલ માટે અખંડિતતાના અવરોધને વ્યાખ્યાયિત કરે છે. ACID મોડેલનો ઉપયોગ કરતું નથી. ACID મોડેલનો ઉપયોગ કરે છે. કી અને ઇન્ડેક્સનો ઉપયોગ થતો નથી. સંબંધની સ્થાપના કી અને ઇન્ડેક્સ દ્વારા કરવામાં આવે છે. ડેટા સ્ટોરેજ નેવિગેશનલ ફોર્મેટમાં હોય છે. ડેટા સ્ટોરેજ ટેબ્યુલર સ્ટ્રક્ચરનો ઉપયોગ કરે છે. માહિતી એક્સેસ કરવા એક સમાન પદ્ધતિ નથી. ડીબીએમએસ કરતાં વધુ ઝડપે ડેટા એક્સેસ થાય છે. ડેટા ફેચિંગ ધીમું હોય છે. ડેટા ફેચિંગ ઝડપી હોય છે. ઓછા સોફ્ટવેર હાર્ડવેરની આવશ્યકતાઓ.
ઉચ્ચ હાર્ડવેર અને સોફ્ટવેરની જરૂરિયાતો પુનઃપ્રાપ્તિને સમર્થન આપતું નથી, પુનઃપ્રાપ્તિને સમર્થન આપે છે. ઉદાહરણ XML, માઇક્રોસોફ્ટ એક્સેસ, ફાઇલ સિસ્ટમ, વિન્ડોઝ રજિસ્ટ્રી વગેરે. જ્યારે MySQL, SQL સર્વર, ઓરેકલ, PostgreSQL વગેરે. થિયરી 34 ડેટા મોડલ્સ, કોન્સેપ્ટ ઓફ DBA, ડેટાબેઝ યુઝર્સ. જેમાં કોન્સેપ્ટ ઓફ DBA ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર ડેટાબેઝની જાળવણી, સુરક્ષા અને સંચાલન માટે જવાબદાર છે અને એ પણ સુનિશ્ચિત કરે છે કે ડેટા યોગ્ય રીતે સંગ્રહ અને પુનઃપ્રાપ્ત થયો છે. ટાઈપ્સ ઓફ DBA સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર, એપ્લિકેશન DBA, ટાસ્ક ઓરિએન્ટેડ DBA, ક્લાઉડ DBA, ડેટાબેઝ આર્કિટેક્ટ, ડેટાબેઝ એનાલિસ્ટ. રિસ્પોન્સિબિલિટીઝ ઓફ DBA ડેટાબેઝની માહિતી અંગે નિર્ણય લે છે, સ્ટોરેજ સ્ટ્રક્ચર અને એક્સેસ વ્યૂહરચનાનું આયોજન કરે છે, વપરાશકર્તાઓને સપોર્ટ પૂરો પાડે છે, સુરક્ષા અને અખંડિતતા તપાસો વ્યાખ્યાયિત કરે છે, બેકઅપ અને પુનઃપ્રાપ્તિ વ્યૂહરચનાઓ, કામગીરીની દેખરેખ રાખવી અને જરૂરિયાતોમાં થતા ફેરફારોનો પ્રતિસાદ આપવો. ડેટા મોડલ ડેટા મોડલ એ ડેટા વર્ણન, ડેટા સિમેન્ટિક્સ અને ડેટાની સુસંગતતાની મર્યાદાઓનું મોડેલિંગ છે. તે ડેટા એબ્સ્ટ્રેક્શનના દરેક સ્તરે ડેટાબેઝની ડિઝાઇનનું વર્ણન કરવા માટે વૈચારિક સાધનો પૂરા પાડે છે. તેથી ડેટાબેઝની રચનાને સમજવા માટે ડેટા મોડલનો ઉપયોગ થાય છે. જ્યાં કેટેગરીઝ ઓફ ડેટા મોડલ્સ. 1. રિલેશનલ ડેટા મોડલ, એડગર કોડ. આ પ્રકારનું મોડલ ટેબલની અંદર રો અને કોલમના સ્વરૂપમાં ડેટાને ડિઝાઇન કરે છે. આમ રિલેશનલ મોડલ ડેટા અને તેની વચ્ચેના સંબંધોનું પ્રતિનિધિત્વ કરવા માટે ટેબલનો ઉપયોગ થાય છે. બીજું એન્ટિટી રિલેશનશિપ મોડલ, પીટર ચેન. ER મોડલ એ તેમની વચ્ચેના પદાર્થો અને સંબંધો તરીકે ડેટાની તાર્કિક રજૂઆત છે. આ વસ્તુઓને એન્ટિટી તરીકે ઓળખવામાં આવે છે અને સંબંધ એ આ સંસ્થાઓ વચ્ચેનું જોડાણ છે. ત્રીજું ઓબ્જેક્ટ બેઝડ ડેટા મોડલ. આ મોડલ સમૃદ્ધ પ્રકારની સિસ્ટમને સમર્થન આપે છે, જેમાં માળખાગત અને સંગ્રહ પ્રકારોનો સમાવેશ થાય છે, જે ફંક્શન્સ, એન્કેપ્સ્યુલેશન અને ઓબ્જેક્ટ ઓળખની કલ્પના સાથે ER મોડલનું વિસ્તરણ. ચોથું સેમી સ્ટ્રક્ચર્ડ ડેટા મોડલ. અર્ધ સંરચિત ડેટા મોડલ એવા સ્થાનો પર ડેટા વિશેષતાઓને મંજૂરી આપે છે જ્યાં એક જ પ્રકારની વ્યક્તિગત ડેટા આઇટમ્સમાં વિવિધ વિશેષતાઓ સેટ હોઈ શકે છે. ડેટાબેઝ યુઝર્સ. જ્યાં DBA ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર. DBA એ એક વ્યક્તિ અથવા વપરાશકર્તાઓની ટીમ છે જે ડેટાબેઝ સ્કીમાને વ્યાખ્યાયિત કરે છે અને અન્ય તમામ વપરાશકર્તાઓને અધિકૃતતા પરવાનગી આપે છે અથવા રદ કરે છે. બીજું ડેટાબેઝ ડિઝાઇનર્સ. DBMSમાં ડેટાબેઝ વપરાશકર્તાઓનો પ્રકાર છે જે ડેટાબેઝની એકંદરે ડિઝાઇનને અમલમાં મૂકવા માટે જવાબદાર છે. ત્રીજું સિસ્ટમ એનાલિસ્ટ, જે પેરામેટ્રિક અંતિમ વપરાશકર્તાઓની આવશ્યકતાઓનું વિશ્લેષણ કરે છે. ચોથું એપ્લિકેશન પ્રોગ્રામર. તે કોમ્પ્યુટર પ્રોફેશનલ યુઝર્સ છે જેઓ એપ્લિકેશન પ્રોગ્રામ્સ અથવા યુઝર ઇન્ટરફેસ વિકસાવવા માટે જવાબદાર છે, જેને બેક એન્ડ ડેવલપર્સ તરીકે ઓળખાય છે. પાંચમું નેવ યુઝર્સ, પેરામેટ્રિક યુઝર્સ. તે મેનુ આધારિત એપ્લિકેશન ઇન્ટરફેસનો ઉપયોગ કરીને ઇચ્છિત પરિણામો મેળવવા માટે ડેટાબેઝ એપ્લિકેશનનો વારંવાર ઉપયોગ કરે છે. છઠ્ઠું સોફિસ્ટિકેટેડ યુઝર્સ. તે ક્વેરી પ્રોસેસરનો ઉપયોગ કરીને SQL ક્વેરીનો ઉપયોગ કરીને ડેટાબેઝ સાથે સીધો સંપર્ક કરી શકે છે. સાતમું કેઝ્યુઅલ યુઝર્સ અથવા ટેમ્પરરી યુઝર્સ. DBMSમાં આ વપરાશકર્તાઓને અસ્થાયી વપરાશકર્તાઓ કહે છે, જે ક્યારેક અથવા વારંવાર ડેટાબેઝ સેવાઓનો ઉપયોગ કરે છે. અંતે થિયરી 35 ડેટાબેઝ સ્કીમા. જ્યાં વોટ ઇઝ ડેટાબેઝ સ્કીમા. ડેટાબેઝ સ્કીમા એ
ડેટાબેઝની તાર્કિક રજૂઆત છે, જે બતાવે છે કે સમગ્ર ડેટાબેઝમાં ડેટા તાર્કિક રીતે કેવી રીતે સંગ્રહિત થાય છે. તેમાં વિશેષતાઓ અને સૂચનાઓની સૂચિ છે, જે ડેટાબેઝ એન્જિનને જાણ કરે છે કે ડેટા કેવી રીતે ગોઠવાય છે અને તત્વો એકબીજા સાથે કેવી રીતે સંબંધિત છે. ડેટાબેઝ સ્કીમામાં સ્કીમા ઓબ્જેક્ટ હોય છે, જેમાં ટેબલ્સ, ફિલ્ડ્સ, પેકેજીસ, વ્યૂઝ, રિલેશનશિપ્સ, પ્રાઇમરી કી, ફોરેન કી વગેરેનો સમાવેશ થાય છે. ક્રિએટિંગ સ્કીમા. MySQLમાં ક્રિએટ સ્કીમા સ્ટેટમેન્ટ ડેટાબેઝ બનાવે છે, કારણ કે MySQLમાં ક્રિએટ સ્કીમા સ્ટેટમેન્ટ એ ક્રિએટ ડેટાબેઝ સ્ટેટમેન્ટ જેવું જ છે અને સ્કીમા એ ડેટાબેઝનું સમાનાર્થી છે. ટાઈપ્સ ઓફ ડેટાબેઝ સ્કીમા. 1. ફિઝિકલ ડેટાબેઝ સ્કીમા. તે સ્પષ્ટ કરે છે કે ડેટા કેવી રીતે ફાઇલો અને સૂચકાંકોના સ્વરૂપમાં સ્ટોરેજ સિસ્ટમ અથવા ડિસ્ક સ્ટોરેજ પર ભૌતિક રીતે સંગ્રહ થાય છે. ભૌતિક સ્તરે ડેટાબેઝની રચનાને ભૌતિક સ્કીમા કહેવામાં આવે છે. 2. લોજિકલ ડેટાબેઝ સ્કીમા. તે તમામ તાર્કિક અવરોધોનો ઉલ્લેખ કરે છે જેને સંગ્રહિત ડેટા પર લાગુ કરવાની જરૂર છે. તે દ્રશ્યો, અખંડિતતાની મર્યાદાઓ અને કોષ્ટકને વ્યાખ્યાયિત કરે છે. 3. વ્યૂ સ્કીમા. આ સ્કીમા સામાન્ય રીતે ડેટાબેઝ સિસ્ટમ સાથે અંતિમ વપરાશકર્તાની ક્રિયાપ્રતિક્રિયાનું વર્ણન કરે છે. ડેટાબેઝની વ્યૂ લેવલ ડિઝાઇનને વ્યૂ સ્કીમા તરીકે ઓળખવામાં આવે છે. ડેટાબેઝ સ્કીમા ડિઝાઇન્સ. સ્કીમા ડિઝાઇન એ ડેટા મેનેજમેન્ટમાં પાયો બનાવવાનું પ્રથમ પગથિયું છે. બિન અસરકારક સ્કીમા ડિઝાઇનનું સંચાલન કરવું અને વધુ મેમરી અને અન્ય સંસાધનોનો ઉપયોગ કરવો મુશ્કેલ છે. તે તાર્કિક રીતે વ્યવસાયિક આવશ્યકતાઓ પર આધારિત છે. પ્રોજેક્ટ જીવનચક્રમાં સરળતા બનાવવા માટે યોગ્ય ડેટાબેઝ સ્કીમા ડિઝાઇન પસંદ કરવી જરૂરી છે. લિસ્ટ ઓફ ડેટાબેઝ સ્કીમા ડિઝાઇન્સ. ફ્લેટ મોડલ, હાયરાર્ચિકલ મોડલ, નેટવર્ક મોડલ, રિલેશનલ મોડલ, સ્ટાર સ્કીમા, સ્નોફ્લેક સ્કીમા. આવા જ કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.